નમસ્કાર મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર આપણે કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ જે હોય છે એના વિશે ચર્ચા કરી. આપણે આગળથી જાણીએ છીએ કે આપણા શરીરની અંદર આપણા કોષોમાં જે આવી બધી પ્રક્રિયાઓ થતી હોય છે એ બધી ઉત્સેચકો દ્વારા ઉત્પ્રેરિત ક્રિયાઓ છે કે જેનો વેગ વધે છે. ખાસ યાદ રાખો, અહીંયા આપણે જે વાત સમજવા જઈ રહ્યા છે એ છે ઉત્સેચકો દ્વારા ઊંચા દરથી રાસાયણિક રૂપાંતરણો કેમ થતા હોય છે. બહુ સમજવા જેવો મુદ્દો છે કે રાસાયણિક પ્રક્રિયાનો જે વેગ છે અથવા તો જે ઝડપ છે એનું એક સૂત્ર ગઈકાલે આપણે લખ્યું કે ઝડપ બરાબર ડેલ્ટા પી ડિવાઇડેડ બાય ડેલ્ટા ટી. યાદ રાખજો, અહીંયા આપણે એને થોડું રિવાઇઝ કરી લઈએ પછી આગળ જઈએ કે રાસાયણિક પ્રક્રિયાઓ માટે રાસાયણિક પ્રક્રિયાઓ માટે શું હોય છે તો કે એનો જે ઝડપ છે અથવા એને આપણે કહીએ છીએ દર, એની જે ઝડપ અથવા તો જે દર માપવામાં આવે છે એ આપણે માપીએ છીએ આ રીતે ડેલ્ટા પી ડિવાઇડેડ બાય ડેલ્ટા ટી. આપણને ખ્યાલ છે કે પી એટલે પ્રોડક્ટ એટલે નિપજ અને ટી એટલે સમય. તો આ સૂત્ર ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે કેટલા સમયમાં કેટલી નિપજ બની એ જ અગત્યનું છે. યાદ રાખજો, ખૂબ જ એકદમ એનો કોન્સેપ્ટ તમારે ક્લિયર કરવો પડશે. રાસાયણિક પ્રક્રિયાના વેગનો કોન્સેપ્ટ અહીંયા આપણે સમજીએ છીએ. ઝડપ અથવા દર કોની ઉપર આધારિત છે તો કે કેટલા સમયમાં કેટલી નિપજ બની. ગયા વખતે જ આપણે ચર્ચા કરી હતી કે પ્રક્રિયાના દર ઉપર પ્રક્રિયકો કેટલા છે એ બહુ અગત્યનું નથી, કેટલામાંથી કેટલા બને છે બહુ નહીં, કેટલા બને છે જોવાનું છે. એટલે અહીંયા આપણે જોશું કે આ વસ્તુને સમજવા માટે આપણે અહીંયા એક કમ્પેરિઝન જેવી બાબત સમજીએ. ધારો કે આપણી પાસે એક પાત્ર અહીંયા છે અને આ એક બીજું પાત્ર છે. બે પાત્રો આપણી પાસે છે કે જેની અંદર યાદ રાખજો આ બંનેની અંદર એવી પરિસ્થિતિ છે કે જેમાં 100 પ્રક્રિયકો હાજર છે. એટલે અહીંયા આપણે લખીએ કે આ જે પાત્ર છે એની અંદર 100 પ્રક્રિયક હાજર છે. આ બાજુ અહીંયા પણ 100 પ્રક્રિયકો હાજર છે. બંનેની અંદર સેમ છે. હવે આપણે પ્રક્રિયાની વાત કરીએ તો આ પ્રક્રિયા અહીંયા આપણે લખીએ કે ઉત્સેચક ગેરહાજર છે અને અહીંયા આપણે લખીએ કે ઉત્સેચક હાજર છે. આ બે અલગ અલગ પરિસ્થિતિ છે. આ પાત્ર એવું છે જેમાં ઉત્સેચક નથી અને આ પાત્રમાં ઉત્સેચક હાજર છે. તો અહીંયા આપણે જોશું કે જ્યારે કોઈ એક સમય પછી અવલોકન કરવામાં આવશે. અહીંયા આપણે બતાવીએ કે ડેલ્ટા ટી સમય પસાર થાય છે. ડેલ્ટા ટી સમય પસાર થાય છે તો આપણે જોશું કે જે પ્રક્રિયા થઈ છે એની અસર એવી પડી છે કે અહીંયા આ જે છે આ સમયની અંદર અહીંયા બની જાય છે 15 નિપજ. 15 નિપજ બને એટલે 85 પ્રક્રિયકો એમના પડ્યા, માત્ર 15 એવા હતા કે જે પ્રક્રિયકમાંથી નિપજ બની છે. તો બીજી બાજુ અહીંયા જે પાત્ર છે, આ જે પાત્ર છે એની અંદર આપણે અહીંયા લખીએ કે 50 નિપજ બની છે. 50 પ્રક્રિયકો એમના પડ્યા. તો આ બંને જે પરિસ્થિતિ છે એની અંદર જો ઝડપની વાત આપણે કરીએ, બંને પ્રક્રિયામાં ઝડપ જે ગણાશે એ કેવી ગણાશે તો એના માટે અહીંયા લખીએ આપણે 15 પ્રતિ ડેલ્ટા ટી અને 50 પ્રતિ ડેલ્ટા
ટી, આ ટી ગમે તેટલો હોઈ શકે, આ એની ઝડપ આપણને મળી. તમે જુઓ છો અહીંયા 50 પ્રક્રિયકો પડ્યા છે, અહીંયા 85 પડ્યા છે, પણ એની કોઈ અસર નથી. માત્ર આપણે શું જોવાનું છે કે કેટલા સમયમાં કેટલી નિપજ બની. અહીંયા 15 બની, અહીંયા 50 બની. તો આ જે પરિસ્થિતિ છે એ ઉત્સેચકો દ્વારા કેવી રીતે સર્જાય છે એની ચર્ચા આપણે હમણાં કરી છે. પરંતુ આને સમજવા માટે આપણે એક હજુ એક્ઝામ્પલ લઈએ. ધારો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ માણસોને જવાનું છે, 100 કિલોમીટરનું અંતર છે, 100 કિલોમીટરનું અંતર છે. ઓકે, 50 માણસો છે, 50 માણસો આપણી પાસે આ બાજુ હાજર છે, 50 ને પેલી બાજુ જવાનું છે. તમારી પાસે બે પરિસ્થિતિ છે. પહેલી પરિસ્થિતિ એવી છે કે જેમાં માત્ર એક બાઇક એટલે કે સ્કૂટર અવેલેબલ છે. અહીંયાથી અહીંયા જવાનો સમયગાળો ધારો કે 2 કલાક છે. 2 કલાકમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ 100 કિલોમીટરનું અંતર કાપીને પહોંચી શકાય છે. જો બાઇક હશે તો દરેક 2 કલાકે, દર 2 કલાકે 2 જણા ત્યાં પહોંચે છે. ફરી પાછા 2 પાછા આવશે, અથવા એટલે કે બાઇકને આવવા માટે જે કઈ સમયનો જરૂર પડે છે એ પ્રમાણે. પણ આવી પરિસ્થિતિમાં દર આંટામાં દરેક વખતે જો બબ્બે જણા જશે તો 25 આંટા મારવા પડશે અને 50 જણા જઈ શકશે. પરંતુ જો એના બદલે એક 4 વ્હીલર હશે તો શું થશે? તો દર આંટે 5 જણા જશે, માત્ર 10 જ આંટા મારવા પડશે. 10 આંટામાં 50 જણા ત્યાં પહોંચી જશે. વાત સમજો ખાસ. અંતર એકનું એક છે, લોકો પણ એકના એક છે. પણ જો બાઇક હશે તો પહોંચાડવા માટે 25 આંટા મારવા પડશે. 25 બાઇક એક સાથે નીકળશે તો 50 ત્યાં એક સાથે પહોંચી જશે. 25 બાઇકની જરૂર પડે છે. પરંતુ જો 4 વ્હીલર હશે તો માત્ર 10 જ વખતમાં એ 50 લોકો પેલી જગ્યાએ પહોંચી જશે. એટલે આવી અસર ઉત્સેચકો કરે છે. એટલે અહીંયા માત્ર આપણે સમજવાનું જે છે એ આ છે કે ઉત્સેચકો આ બધી જે ક્રિયાઓ કરે છે એ કેવી રીતે કરે છે એ સમજવા માટે આપણે જોઈએ તો એમાં ઉત્સેચકો વિશે સમજવું જરૂરી પડે છે. ઉત્સેચકો જે હોય છે, આપણે આની પહેલાનો જે લેક્ચર હતો એની અંદર જે ચર્ચા કરી એમાં જોયું કે દરેક ઉત્સેચક એક સક્રિય સ્થાન ધરાવે છે કે જ્યાં પ્રક્રિયક જોડાય છે. ઉત્સેચકો પાસે આવું એક સક્રિય સ્થાન આવેલું હોય છે કે જ્યાં પ્રક્રિયક જોડાતા હોય છે. હવે આપણે જે વાત કરવાની છે શું છે તો કે આપણા કોષોમાં કે આપણા શરીરમાં પેશીઓની અંદર જ્યાં જ્યાં જે કોઈ પણ પ્રક્રિયાઓ થતી હોય છે તો એના વિશે આપણે જોઈએ કે રાસાયણિક કે ચયાપચયિક રૂપાંતરણો એ પ્રક્રિયાઓ છે જેમાં પ્રક્રિયક નું નિપજમાં રૂપાંતરણ થાય છે. આ બહુ અગત્યનું વાક્ય અહીંયા આપણે લખ્યું છે કે આપણા કોષોમાં કે આપણી પેશીઓમાં જે પણ રાસાયણિક અથવા તો જે ચયાપચયિક રૂપાંતરણો થતા હોય છે એ બધી જ કોઈને કોઈ પ્રક્રિયાઓ છે. એવી પ્રક્રિયા તમે કેમિસ્ટ્રીમાં ભણો છો કે પ્રક્રિયા એટલે શું તો કે જ્યાં પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતરણ થતું હોય છે. એટલે આવી બધી જે રૂપાંતરણની પ્રક્રિયાઓ છે એ આપણા કોષોની અંદર થતી હોય છે. તો એના માટે અહીંયા આપણે શું સમજવાનું જરૂરી બને છે એ જોઈએ કે આ જે પ્રક્રિયા અહીંયા આપણે બતાવીએ છીએ કે કોઈ પણ આવી જે પ્રક્રિયાઓ છે એની અંદર ઉત્સેચકની ભૂમિકા શું છે કે ઉત્સેચકો જ્યારે આ બધું કામ કરે છે ત્યારે શું થાય છે તો એના માટે આપણે લખીએ કે ઉત્સેચકો એ શું છે તો એ સક્રિય સ્થાન ધરાવતા
ત્રિપારિમાણિક પ્રોટીન આપણે આગળના લેક્ચરની અંદર વાત કરી કે ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે. તો આ ઉત્સેચકો જે છે એ પોતાની પાસે એક સક્રિય સ્થાન ધરાવે છે. અહીં આપણે એને ખાસ એમ્ફસાઇઝ કરીએ છીએ, સક્રિય સ્થાન. તો ઉત્સેચકો જે છે એ સક્રિય સ્થાન ધરાવતા ત્રિપારિમાણિક પ્રોટીન છે. આપણે ભણ્યા છે કે પ્રોટીનની જે સંરચના છે ત્રિપારિમાણિક હોય છે. તો જે ત્રિપારિમાણિક સંરચના ધરાવતા જે પ્રોટીન છે એનું મેઇન કાર્ય શું છે કે જે પ્રક્રિયક જેને આપણે S એટલે કે સબસ્ટ્રેટ એવું નામ આપીએ છીએ, એને ટૂંકમાં આપણે S તરીકે ઓળખશું. S નું નિપજ કે જેને આપણે P પ્રોડક્ટ એટલે P એવું નામ આપીશું. P એટલે પ્રોડક્ટ નું નિપજમાં રૂપાંતર કરે છે. પ્રક્રિયક એટલે કે S નું નિપજ એટલે કે પ્રોડક્ટમાં રૂપાંતર કરે છે. તો હવે અહીંયા શું જોવાનું છે કે આ જે બધી પ્રક્રિયાઓ છે એ દરમિયાન અહીંયા આપણે સામાન્ય રીતે લખી શકીએ કે આવી જે ઘટનાઓ છે એને S gives P તરીકે ઓળખાય છે. S માંથી P બને છે એટલે કે સબસ્ટ્રેટ માંથી પ્રોડક્ટ નું નિર્માણ થાય છે. સબસ્ટ્રેટ એટલે પ્રક્રિયક, P એટલે પ્રોડક્ટ. તો હવે જ્યારે આવી ઘટનાઓ થતી હોય છે ત્યારે શું થાય છે એ આપણે સમજીએ. તો જે ઉત્સેચકો હોય છે, ઉત્સેચકો એને આપણે હવેથી E તરીકે ઓળખશું. E એટલે એન્ઝાઇમ, એન્ઝાઇમ એટલે ઉત્સેચક, એને આપણે ટૂંકમાં E તરીકે ઓળખશું. એ પ્રક્રિયક ના જે પ્રક્રિયક હોય છે એના સક્રિય સ્થાન સાથે જોડાઈને જ્યારે એ જોડાય છે, E જે છે એ S એટલે કે પ્રક્રિયક સાથે જોડાય છે ત્યારે એક નવી અવસ્થા નું નિર્માણ કરે છે. જે નવી અવસ્થા, પછી આપણે વાક્ય સમજીએ. આ જે અવસ્થા છે એને સંક્રમણ અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. જેવો આ S ની સાથે E જોડાય એટલે એક નવી જ રચના. યાદ રાખો, એ હજી પ્રોડક્ટ નથી, પ્રોડક્ટ બનવાની હજુ વાર છે. પણ E એટલે કે એન્ઝાઇમ એ જેવો સબસ્ટન્સ એટલે કે પ્રક્રિયકના સક્રિય સ્થાન સાથે જોડાય એટલે એક નવી જ અવસ્થા બનાવે છે અને આ અવસ્થા એને સંક્રમણ અવસ્થા કહેવામાં આવે છે. જેવી આ અવસ્થા બને એટલે તરત નવા બંધ બને અથવા મૂળ બંધ તૂટે છે. પ્રક્રિયકની અંદર જે બંધ હોય છે એમાં ફેરફારો થાય છે. કાં તો નવા બંધ બનવાનું શરૂ થાય છે અને કાં તો જ પ્રક્રિયકમાં જે મૂળ બંધ હતા, જે રાસાયણિક બંધો હતા, એ તૂટવાનું શરૂ થાય છે. યાદ રાખો, ખાસ આ વસ્તુ જરૂરી છે કે કાં તો નવા બંધ બને છે અથવા તો મૂળ બંધ તૂટે છે. આ બેમાંથી કોઈ પણ એક પ્રક્રિયા થાય એટલે ધીરે ધીરે પ્રક્રિયકની રચનામાં ફેરફારો થવાનું શરૂ થાય છે. યાદ રાખજો, પ્રક્રિયકમાં ફેરફારો થાય એટલે ધીરે ધીરે નિપજ તરફ આગળ વધે છે એવું તમે ગણી શકો છો. ટૂંકમાં મેઇન વાત એ છે કે સબસ્ટન્ટ એ એક પદાર્થ છે અને પ્રોડક્ટ એ બીજો પદાર્થ છે. પણ આ બેની વચ્ચે ડિફરન્સ શું છે તો કે જે રાસાયણિક બંધ જે છે એમાં ફેરફારો છે અને એ ફેરફારો કરવાનું કામ આ ઉત્સેચકો ખૂબ ઝડપથી કરે છે. કેમ થાય છે એ પણ આપણે હમણાં સમજીએ છીએ. તો આ જે મૂળ બંધ તૂટે અને એને કારણે પ્રક્રિયક નું નિપજ માં
રૂપાંતરણ થઈ શકે છે. તો પ્રક્રિયક જે છે એનું નિપજમાં રૂપાંતરણ આ બે ઘટનાઓ થાય છે કે પ્રક્રિયકની અંદર કાં તો નવા બંધ બને છે અથવા તો જે મૂળ હોય છે એ બંધ તૂટતા હોય આ અવસ્થા બને છે. હવે અહીંયા આપણે જે વાત સમજવાની છે એ આ છે કે જે પ્રક્રિયકો છે, યાદ રાખો, પ્રક્રિયક કે જે એક સ્થિર પદાર્થ છે, પ્રક્રિયક એક સ્થિર પદાર્થ છે, સ્થાયી અવસ્થા છે, માંથી સ્થાયી નિપજ બને તે વચ્ચેની અવસ્થાઓ એ બધી જ અસ્થિર અવસ્થાઓ હોય છે. યાદ રાખજો, એક વખત પ્રક્રિયા થવાનું શરૂ થાય એનો અર્થ એવો નથી કે S માંથી સીધું તરત P બની જાય. એક બંધ તૂટે એટલે એક અવસ્થામાં ફેરફાર, બીજો બંધ તૂટે બીજો ફેરફાર, ત્રીજો બંધ તૂટે ત્રીજો ફેરફાર, એમ કરતા કરતા ધીરે ધીરે કેટલી બધી અસ્થિર અવસ્થાઓ આવે છે. અથવા તો એક બંધ બને, પ્રક્રિયકમાં થોડો ફેરફાર, બીજો બંધ બને, પ્રક્રિયકમાં બીજો થોડો ફેરફાર, ત્રીજો બંધ બને, પ્રક્રિયકમાં થોડો ફેરફાર, એમ કરતા કરતા ઘણા બધા ક્રમિક ફેરફારો થાય ત્યારે એમાંથી સ્થાયી નિપજ બને છે. કહેવાની વાત એ છે કે જે પ્રક્રિયક છે એ સ્થિર છે અને જે નિપજ છે એ પણ સ્થિર છે, પણ એ બેની વચ્ચે જે સ્ટેપ બાય સ્ટેપ અવસ્થાઓ આવે છે એને આપણે અસ્થિર અવસ્થાઓ એવું નામ આપીએ છીએ. એટલે ધીરે ધીરે આ પ્રક્રિયકમાંથી આવી સ્થાયી નિપજ બને ત્યાં સુધીની રૂપાંતરિક અવસ્થાઓ જે હોય છે એ બધી જ અસ્થાયી અવસ્થાઓ હોય છે. એને આપણે બીજા શબ્દોમાં મધ્યવર્તી અવસ્થાઓ કહેવાય છે. અસ્થિર અવસ્થાઓ અથવા તો એને કહેવામાં આવે છે મધ્યવર્તી અવસ્થાઓ. આ જે અવસ્થાઓ છે એ અવસ્થાઓ એ ખાસ યાદ રાખજો બધી જ રૂપાંતરિત અવસ્થાઓ હોય છે. રૂપાંતરિત અવસ્થાઓ એટલે શું? અહીંયા આપણે જે વાત કરી છે નવા બંધ બને અથવા તો મૂળ બંધ તૂટે, એ બધી અવસ્થાઓ રૂપાંતરણની અવસ્થાઓ છે. મૂળ પ્રક્રિયક જે હોય છે એમાં એક બંધ તૂટે, હજી નિપજ નથી બની પણ પ્રક્રિયક તો નથી, યાદ રાખજો. મૂળ પદાર્થ જે હતો એની અંદર ધારો કે એક બંધ તૂટી, એક બંધ તૂટે એટલે હવે એ પ્રક્રિયક નથી પણ હજુ નિપજ પણ નથી, પણ થોડો ફેરફાર પ્રક્રિયકમાં થયો છે. તો એ જે ફેરફાર થયેલી જે રચના છે, જે પદાર્થમાં ફેરફાર થયેલો છે એ રચના એને કહેવાય અસ્થિર અવસ્થા અથવા મધ્યવર્તી અવસ્થા અથવા તો રૂપાંતરિત અવસ્થા. આ અવસ્થાઓ જે બને છે ધીરે ધીરે એ અવસ્થાઓમાં ફેરફાર થાય. ઘણી વખત એવું બને કે 2 કે 3 અવસ્થામાં ફેરફારો થઈ જાય, ઘણી વખત 5, 10 કે 15 અવસ્થાઓની જરૂર પડે, પણ અંતે જ્યાં સુધી એક સ્થિર પદાર્થ ન બને ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રહેશે અને આ સ્થિર પદાર્થ બને ત્યારે એ નિપજ બની જતું હોય છે. તો અહીંયા આપણે જે જોવાનું છે કે આવા જે ફેરફારો છે એ પ્રક્રિયક અને નિપજ નું સ્થાયીપણું એ જે તે પદાર્થની અણુ ઊર્જા પર આધારિત હોય છે. અણુ ઊર્જા ઉપર આધારિત છે. કયા પદાર્થમાં કેટલી ઊર્જા હાજર છે? યાદ રાખો, એનર્જી જે છે પદાર્થોની એનર્જી એના વિશેનું આપણું જે ડિસ્કશન છે એ તમારે કેમિસ્ટ્રીમાં પણ ઘણી વખત આવશે. એન્થાલ્પીના બધા ફેરફારો, ઊર્જાના સ્તરો, એના વિશે બધું બહુ ડીપમાં તમે કેમિસ્ટ્રીમાં ભણશો. અહીં આપણે એટલા બધા ડીપમાં જતા નથી, પણ વાત ખાસ એમ છે કે જે પ્રક્રિયક હોય છે એ આપણે બતાવીએ. આ પ્રક્રિયક અને આ નિપજ, આ બેની જે ઊર્જા હોય છે એ ઊર્જાની ઉપર આધારિત છે કે
એમાં કેટલું સ્થિરતાપણું છે, સ્થાયીપણું છે. જ્યાં સુધી આ સ્થિરતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સતત રૂપાંતરણ થતા હોય છે. એટલે રૂપાંતરણો થતા જાય એ દરમિયાન સતત એમની ઉર્જામાં ફેરફારો થતા હોય છે. આ ઉર્જાને આધારે અહીંયા આપણે સમજીએ કે આવી પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકના નિપજમાં રૂપાંતરણ ની ઘટના ને ઉર્જાના સંબંધમાં રેખાચિત્ર વડે રજૂ કરી શકાય. જ્યારે પ્રક્રિયકમાંથી નિપજ બને છે ત્યારે ઉર્જાના જે રૂપાંતરણો છે એને આલેખ એક ગ્રાફ દ્વારા આપણે રજૂ કરી શકીએ છીએ અને એને આધારે નક્કી કરી શકાય કે ઉર્જા કેવી રીતે મુક્ત થાય છે અથવા તો લેવાય છે. એના જે પ્રકારો છે એ પણ આપણે સમજવાનું છે. તો આ આખી ઘટના દરમિયાન ઉર્જાના જે રૂપાંતરણો છે એની આપણે એક રેખાચિત્ર વડે કેવી રીતે સમજી શકાય એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. અત્યારે આપણે બોર્ડ ઉપર જે કંઈ વર્ક કર્યું છે એની PDF કોપી તમે આ વિડિયો ડિસ્ક્રિપ્શનમાં નીચે જે લિંક આપેલી છે એના પરથી ડાઉનલોડ કરી શકો છો.